શું કાકા એટલે અહીંયા ગાડી મૂકવાનો પ્રોબ્લેમ શું છે કાકા? આ પેન પાર્ક જગ્યા છે, એસએમસીની જગ્યા છે. કોને ભાડાથી લીધી છે? મહિનાના 30,000 આપે છે. કોણ આપે છે? કોન્ટ્રાક્ટવાળાને આપે. પણ કોણ આપે છે કાકા? કોણ ઓલો? હોસ્પિટલવાળા, પીપી માણિયાવાળા. મહિનાના 30,000 રૂપિયા પીપી માણિયાવાળા હોસ્પિટલ કોન્ટ્રાક્ટવાળાને આપે છે. તો હા કાંઈ નહીં, જે કંઈ આપે છે તો પછી શું અમારે નહીં મૂકવાની? જનરલ પબ્લિકને ગાડી નહીં મૂકવાની કાકા? હા, અમે પૈસા ભરવા રેડી છે કાકા, જે એસએમસી નો નિયમ હોય. કોણ એ અમને નથી ખબર. એ તમારો ને એનો પ્રોબ્લેમ છે કાકા. અમે આ એસએમસી ની જગ્યા છે, અમે અહીંયા પે એન્ડ પાર્ક કરીને અમે પૈસા ચૂકવીને અમે પાર્કિંગ કરવા રેડી છીએ. તમે ભાઈ પૈસા આપવા રેડી છો ને? એમને પૈસા આપીને તમે પાર્કિંગ કરો ને, મફતમાં તો નથી કરવું ને તમારે. કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો કાકા અમે પૈસા આપવા રેડી છું, અમને સ્લીપ આપો. તમે એમ કેમ કહીએ શકો કે પીપી, તમે એમ કહી શકો કે પીપી માણિયાનું જ પાર્કિંગ છે, બીજા કઈ ના મૂકી શકીએ? હા, એ તમારો એનો ઇન્ટરમેન્ટલ છે. આ કઈ એસએમસી ની જગ્યા છે, આ કઈ પીપી માણિયા બાપુજીની જગ્યા નથી. સમજી ગયા? કોન્ટ્રાક્ટ લીધો હોય પીપી માણિયા તો કોન્ટ્રાક્ટનું ટેન્ડર બતાવે. બરોબર? હા, રસ્તામાં નથી મૂકી. અમે રોડ ઉપર મૂકી જાય, ટ્રાફિક વાળા લઈ જાય તો અમે બ્રિજની નીચે જે જગ્યા હોય એમાં મૂકીએ છીએ. બોલાવો તમારા મેન આગેવાનોને બોલાવો. મેં તમને હજી હમણાં કહીને કહ્યું, તમે મારી ગાડી મૂકી જાય, તમને કહીને કહ્યો તો કે અહીંયા બધાને ગાડી પે એન્ડ પાર્ક પૈસા લઈને પાર્ક કરવા દેજો, નીતિ નિયમ પ્રમાણે ચાલજો. કાકા તમે કોના સિક્યુરિટી વાળા છો? હોસ્પિટલના સિક્યુરિટી વાળા છો તો તમને કોઈ ઓથોરિટી નથી પે એન્ડ પાર્કનો વ્યવહાર. તમે એસએમસીના કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી વાળા હોવ તો તમે અમને કહી શકો. પહેલી વાત તો એ છે, બરોબર? તમારી પાસે કોન્ટ્રાક્ટર પે એન્ડ પાર્ક હોય એનું આઈ કાર્ડ છે એસએમસી તરફથી ફાળવેલું? હા, એને બોલાવો. હા, બોલાવો એમને. હા, પણ ગરીબ માણસ બોલાવો ને તમને. અમે ક્યાં કાકા તમને અમારે ગાડી નહીં મૂકવાની અહીંયા તમે? ગરીબ માણસ છે. અરે 100% કાકા, 100%. ભાઈ આ એસએમસી ની જગ્યા છે, અમે પે એન્ડ પાર્ક તરીકે પૈસા આપીને અહીંયા ગાડી મૂકવા માંગીએ છીએ. કાકા અમને એમ કહે છે કે અહીંયા તમે ગાડી પાર્ક ના કરી શકો, પીપી માણિયા હોસ્પિટલ દ્વારા પાર્કિંગ ખરીદેલું છે. વાત સાચી છે? હે, તો લાવો તમે મને તમારું કોન્ટ્રાક્ટનું ટેન્ડર આપો. આપી દો સાહેબ. અને એવું આપી દો કે અહીંયા જનરલ પબ્લિક ગાડી ના મૂકી શકે. એસએમસી એવું તો કંઈ નહીં કીધું. તમને જનરલ બધાને મૂકવાનું છે. તમને એવું આપ્યું છે કે પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ ગાડી નહીં મૂકે, એવું કીધું છે? એસએમસીએ જો તમને એવું કીધું કે પીપી માણિયા સિવાય કોઈ ગાડી ના મૂકી કે એવું તમને આપ્યું હોય તો તમને આપી દો. એસએમસી નો કોન્ટ્રાક્ટ લખાણ આપો. હા, લખાણ આપો. લેતા હોય તમારો કોન્ટ્રાક્ટ. હું અહીંયા જ ઊભો છું. મિત્રો અહીંયા છે ને એસએમસી દ્વારા પે એન્ડ પાર્કિંગ આપ્યું છે કે નથી આપ્યું એ બેન અલગ વાત છે. જો આપ્યું હોય તો પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ ગાડી પાર્ક કરવા આવે તો એને એસએમસી દ્વારા જે ચાર્જ લેવામાં આવે, ફોર વ્હીલનો 30 રૂપિયા હોય તો 30 રૂપિયા અમે આપવા રેડી છીએ. પણ પીપી માણિયાના સિક્યુરિટીવાળા આ ભાઈ મિત્રો જે આવ્યા છે એ અગાઉ જે 2 મિત્રોને મળ્યો તો એમનું કહેવું એમ છે કે અમે આ પીપી માણિયાનું સ્પેશિયલ પાર્કિંગ છે જે અમે એસએમસી પાસેથી લીધેલું છે. તો મેં એમને કીધું કે જો એસએમસી આવી રીતે પર્સનલ વ્યક્તિને પોતાના પ્રાઇવેટ યુઝ માટે જો કોન્ટ્રાક્ટ ફાળવતી હોય, લખાણ હોય તો અમને આપો. હવે ભાઈ મંગાવે છે, આપણે રાહ જોઈએ થોડી વાર એમને. બોલો હવે તમે શું કહેતા હતા? કોન્ટ્રાક્ટ આનો પીપી માણિયાને આપેલો છે? એસએમસી નો કોન્ટ્રાક્ટ છે. એસએમસી વાળા પીપી માણિયા હોસ્પિટલ લીધો છે પાર્કિંગ. અમે આનું પે ભરો છો તો કઈ નહીં. અમે ગાડી મૂકવા માંગે છે. એસએમસી ના નિયમ પ્રમાણે ચાર્જ આપવાનો અમે આપવા રેડી છે. પે અમે કરીએ છીએ ને. તમે પે કરતા છો. તમે એઝ એ કોન્ટ્રાક્ટર તો તમે એઝ એ માલિક નથી. તમે આ જગ્યાના માલિક નથી. તમે આ જગ્યાના કોન્ટ્રાક્ટર છો, બરોબર છે? કોન્ટ્રાક્ટર તરીકે હું કહું છું. હા, તો તમે કહો છો ને અહીંયા જગ્યા ખાલી છે, ડોક્ટરનું પાર્કિંગ કરવાનું. હા, પણ તમે પાર્કિંગ શેના માટે લીધું કે પબ્લિક પાર્કિંગ મૂકી શકે એના માટે તમે પાર્કિંગ લીધું હોય તો અમે પબ્લિક છીએ, અમે આને સુરતની જનતા છીએ, અમે આ ગાડી પાર્ક કરવા માંગીએ છીએ. તમારો જે ચાર્જ હોય એસએમસી તરફથી જે તમને નિયમ પ્રમાણે પૈસા લેવાના કીધા હોય એ અમે આપવા રેડી છે. તમારું નામ શું? રાજ. સરનેમ? રાજભાઈ નાકરાણી છે. એ આપણને હમણાં કોન્ટ્રાક્ટ આપશે. પહેલાં તો તમે મને એ બતાવો કે પીપી માણિયાનો કોન્ટ્રાક્ટ આપો ને ટેન્ડર આપો. પછી એસએમસીએ જે લખીને આપ્યું કે પીપી માણિયા સિવાય કોઈ અહીંયા પાર્ક ના કરી શકે તો એ આપો લખાણ અમને. અમે મિત્ર સામે અહીંયા આવ્યા છીએ પ્રસંગમાં
અને પીપી માણિયાના ગાર્ડ દ્વારા અને તમારી જવાબદારી શું પીપી માણિયામાં મેનેજમેન્ટમાં છે ભાઈ નાકરાણીભાઈ, એનું કહેવું એમ છે કે અહીંયા પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ પણ વ્યક્તિ ગાડી પાર્ક ના કરી શકે. પીપી માણિયા હોસ્પિટલ સામે છે, વરાછા રોડ. મને તમે પીપી માણિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય પીપી માણિયાના નામનો એ આપો, અને એસએમસી એવું લખીને આપ્યું કે પીપી માણિયા ઓથોરાઇઝ છે એ જ કહેશે એને જ ગાડી મૂકવા દેવાની, સુરતની જનતા માટે આ યુઝ માટે આ નથી, એવું લખાણ આપી દો તમે અમને. डॉक्टर के लिए दिया है मैं मान रहा हूँ, ऐसा लिखान दे दो कि डॉक्टर के अलावा कोई नहीं रख सकता है इधर, खुद तो होगा. आपके हॉस्पिटल में पेशेंट आता है तो सब फॉर्म में साइन करवाते हो, ये है इंग्लिश में 10 पेज रहता है, आप साइन करवाते हो ना, तो आपके पास भी एसएमसी ने कुछ साइन करवाया होगा ना. हाँ बस तो दिखा दो हमें, हम ले लेंगे बाहर, और चार्ज है तो हम देने के लिए रेडी है. वो तो आपको ना बोला ही नहीं है, पहले ही काका को बोला, काका मैंने आपका पहले आके बोला ना कि जो पैसा एसएमसी का है वो ले लो हमसे, जो चार्ज एसएमसी का है. મિત્રો જોડાયેલા રહેજો, આપણને મોટાભાઈ કોન્ટ્રાક્ટની કોપી આપે છે. બીજું આગળની વાત તો પછી કરશું, કોન્ટ્રાક્ટ આવે પછી, કોન્ટ્રાક્ટની કોપી આવ્યા પછી ઘણું બધું હજુ આમાં નીકળવાનું છે. હા ગાડી લેતા હોય અહીંયા મૂકી હોય તો અહીંયા મૂકી દે. ક્યાં મૂકી? રોડ ઉપર ન મૂક, ટ્રાફિકવાળા લોક મારી જાય. અહીંયા પાર્કિંગ છે આપણું, મૂકી દે તમ તારે. એસએમસીનું પાર્કિંગ છે, આપણે ચાર્જ આપીને મૂકવા માંગીએ છીએ. વ્યવહાર છે અહીંયા, ગાડી કઈ રોડ ઉપર મૂકીએ મિત્રો? અહીંયા રોડ ઉપર ગાડી જો મૂકશું તો ટ્રાફિકવાળા લોક મારી જશે. 4 વ્હીલ હશે તો એના નીતિ નિયમ પ્રમાણે દંડ લેશે, 2 વ્હીલ હશે તો ટ્રેન કરી જશે. તો અમારે શું આ પાર્કિંગમાં ગાડી નહીં મૂકવાની? આવા એક પેલું શું કહેવાય કે આવા એક હોસ્પિટલવાળાનું કે એવું નથી પાર્કિંગનું કે ભાઈ દાદાગીરી કે અમારી સિવાય કોઈને મૂકે. સુરતમાં આવા અનેક છે, તમારા વિસ્તારમાં હોય તો તમે જાગૃત બનજો અને કહેજો કે એસએમસીનું પે એન્ડ પાર્કિંગ છે, કોઈના બાપુજીની પેઢી નથી આ. કાકા જ્યાં સુધી તમે કોન્ટ્રાક્ટનું પેલું ના આપો ત્યાં સુધી કોઈને અહીંયા ના નહીં પાડતા. કોન્ટ્રાક્ટનું આપો તો જેટલી ગાડી હશે એમને હું ચાર્જ આપી દઈશ. મારા રિલેટિવ હશે બધા, કેમ કે સામે પ્રસંગમાં બધા મારા રિલેટિવ જ છે, હું ચાર્જ આપી દઈશ. બરોબર છે? બાકી કોઈને તમે ઓથોરાઇઝ નથી અહીંયા કોઈને ગાડી પાર્ક કરવાની ના પાડવાવાળા. ખોટું તમારા પર હું ફરિયાદ કરીશ, એસએમસીમાં તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ હું. બરોબર કાકા? હા. તમારે બેઝમેન્ટમાં પાર્કિંગ તમારે હશે ને? તમે કહેતા હતા પેલાને છે તો તમારે હશે ને પાર્કિંગ, તો તમારી હશે બેઝમેન્ટમાં. જવા દો, આ બાજુ તો ભાઈ દો, અહીંયા મૂકી દો આપણે ગાડી. એ પૈસા લઈ લેજો, વ્યવહાર થતા હોય એ પે એન્ડ પાર્કના પૈસા આપી દેશે. હા હા, કોઈ એવું નથી કહેતું તમને કે પૈસા નહીં મળે. તમારા નિયમ હશે, કોન્ટ્રાક્ટ હશે, પૈસા આપવા બધા રેડી છે. हाँ अरे तो लिखा होगा ना डॉक्टर के लिए दिया है तो हम अरे आधे घंटे थोड़े रुके इधर बैनर इधर भाई आपको नियम पता है एसएमसी का? आप हमें सिखा रहे हो, आपको कुछ पता है? इधर आपको इधर आपका वो लिखान होना इधर इधर अरे 1 घंटे की बात मत करो, मुझे कानून मत समझाओ. इधर आपको मारना पड़ता है कि इधर इसका कॉन्ट्रैक्ट है, इतना चार्ज लेने की जिम्मेदारी है, या तो आपका प्राइवेट है तो आपको मारना पड़ता है. तो मारो ना बैनर. अगर है अगर का एग्रीमेंट भी चिपकाना पड़ता है. हाँ सब नीति नियम चिपकाना पड़ता है. कुछ पता नहीं है, आ जाते हैं बात करने. कुछ आपको पता है, ज्ञान है तो बताओ हमें, हम भी सीखेंगे आपसे कुछ. और एक बात है, मैं भी गवर्नमेंट कॉन्ट्रैक्ट करूँ, मुझे भी मालूम है कि क्या क्या एग्रीमेंट कंडीशन होते हैं, क्या सब मालूम पड़ता है. दूसरी बात ये, इधर अगर एसएमसी का कॉन्ट्रैक्ट है ना तो एसएमसी का बंदा जो एसएमसी वो आई कार्ड बना के वही बैठ सकता है ना, उसका आई कार्ड होना चाहिए.
ફોનમાં મંગાવી લો ને, આપણે ફોનમાં વાંચી લો, પછી હાર્ડ કોપી પછી ઓલી મંગાવી, સોફ્ટ કોપી ફોનમાં મંગાવી લો ખાલી. મારે ત્યાં હા, તમારે જવું હોય જાઓ, એનો કંઈ વાંધો નથી. જવું હોય જાઓ, એવું કંઈ જરૂર નથી. એ તો હશે ચાર્જ, તો આપણે આવતી વખતે આપી દઈએ. અત્યારે આપણે માંગીએ છીએ ને, ચાર્જ અત્યારે કાકા બેઠા હતા અત્યારે. કાકા તમે આનો જો ચાર્જ લેવાનો હોય તો લ્યો, આ ભાઈને અંદર જવું છે પ્રસંગમાં. હા, એ આપી દેજો. આવી મારે તો મેં મારી ગાડી પાર્ક કરી છે ને ત્યાં, હું આવીને ચાર્જ આપી દઈશ. અહીંયા ગાડી પાર્ક કરીએ છીએ કાકા, તો એ લોકો એમ કહે છે કે અમારું પ્રાઇવેટ પાર્કિંગ છે. મેં તો એસએમસી ક્યારેય કોઈ પ્રાઇવેટને પાર્કિંગ આપતી નથી. તમારે એસએમસીના જે નિયમ પ્રમાણે તમને જો કોન્ટ્રાક્ટ લીધો હોય કોઈ પણ વ્યક્તિએ, તો અમે પે એન્ડ પાર્કના પૈસા આપવા રેડી છે. જે ચાર્જ હોય એ લઈ લો. એ કે નહીં, અહીંયા અમે જ ગાડી મૂકશું, તમારે ગાડી મૂકવાની નથી. એવું આ લોકો બધા કહે છે. તો એ ખોટું નહીં. અને જો તમને એસએમસી આપ્યું હોય કે નહીં ભાઈ તમારે જ મૂકવાની છે, માણી પીપી માણીયા હોસ્પિટલવાળાને જ મૂકવાની છે, તો અમને લખાણ આપો. એસએમસી લખાણ તો આપે ને, આપ્યું હોય તો. ભાઈ કહે છે કે અમને આપ્યું છે તો આપો, મારવી જોઈએ, ફરજિયાત છે. પાણી પી લો. એસએમસીના અધિકારીને પણ ખ્યાલ આવે કે એ લોકોએ જો આ પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય, કોઈ પણ માનો કે એસએમસીમાંથી કોન્ટ્રાક્ટ લઈને કોઈ પણ વ્યક્તિ કોન્ટ્રાક્ટ લઈને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાને પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય તો એના પર એસએમસીના નીતિ નિયમ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવે. આ સુવિધા પે એન્ડ પાર્કની સુવિધા આમ જનતા માટે છે, કોઈ પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિ માટે નથી કે પોતાનું બાઉન્ડ્રી મારી દે કે આના સિવાય કોઈ પાર્કિંગ ના કરી શકે. એસએમસી કોન્ટ્રાક્ટ આપે એમાં લખ્યું હોય છે કે આપણે જે જગ્યાઓ એમાં પેલું મારવું પડે, પેલું તમારું કે આ ભાઈ કોન્ટ્રાક્ટર છે ને આ રીતનું છે એવું એને નોટિફિકેશન મારવું.
वगैरह